तो नमस्कार मित्रों, स्वागत है तमारा बधानु आजना फरीथी नवा विडियो में। तो विडियो में तमे जोई रह्या छो कि भाई कीर्ति पटेलनुं एक्सिडेंट थयुं होय तेवो विडियो તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો ભાઈ વાત એવી છે કે જાણે સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય આને કે ધારી વિસાવદર રોડ ઉપર છે ત્યાં કીર્તિ પટેલની જે કાર છે તેનું એક્સિડન્ટ થયું છે અને કાર લઈ અને વિસાવદરથી ધારી તરફ કીર્તિ પટેલ જઈ રહી હતી। તે જ સમયે સ્ટેરિંગ ઉપરથી અચાનક જ કાબુ ગુમાવતા ગાડી જે છે એ નીચે ખાઈમાં અથડાઈ ગઈ હતી અને ઝાડવા સાથે અથડાઈ ગઈ હતી અને જે રોડ ઉપરના મુસાફરો હતા આવતા જતા તેણે ત્યાં એકઠા થઈ અને કીર્તિ પટેલને બચાવી લીધી હતી। અને કીર્તિ પટેલ માટે અટાણે ખરેખર કહીએ તો બહુ ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે, કેમ કે જે છે એ ખૂબ જ અત્યારે એની ઉપર તકલીફ અને કઠણાઈ હોય એવું લાગી રહ્યું છે। અને હજી તો હમણાં જ માંડ ભવનાથના વિવાદમાંથી તે બહાર આવી છે, ત્યાં આવો કેસ બન્યો છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર લાઈવ જોઈ શકો છો। અને વિડીયો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો છે અને એમાં જે લોકો ઊભેલા છે તે લોકો એવી રીતના વાત કરી રહ્યા છે કે ભાઈ જે છે એ અંદર કીર્તિ પટેલ હતી અને કીર્તિ પટેલને દવાખાને લઈ જવામાં આવી છે। એ રીતના આ લોકો વિડીયોમાં જે લોકો ત્યાંના લોકલ લોકો છે તે આ રીતના વાત કરે છે, તેના આધારે આપણે આ વિડીયોમાં વાત કરીએ છીએ। બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી, બરાબર। પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ રીતે તો એવું લાગી રહ્યું છે કે ખરેખર જ આ ગાડીનું એક્સિડન્ટ થયું હોય અને કીર્તિ પટેલને ગંભીર ઈજા થઈ હોય એવું આપણે જોતા લાગી રહ્યું છે। અને આજકાલ એક્સિડન્ટના કેસ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે કીર્તિ પટેલની કઠણાઈ હોય અને તકલીફમાં હોય ત્યારે આવું બની રહ્યું છે અને તેને સારવાર મળી ગઈ છે અને તે અત્યારે સુરક્ષિત છે। બાકી આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું જરૂરથી ભૂલતા નહીં અને કોમેન્ટ કરી અને જણાવજો કે કીર્તિ પટેલ વિશે તમે શું માનો છો અને તે જલ્દી સાજી થઈ જાય એવી તમે કોમેન્ટ કરો છો કે પછી તેના માટે કેવી કોમેન્ટ કરો છો તે જરૂરથી વિડીયોમાં જણાવજો। બાકી આ વિડીયો બને એટલો આગળ વધુ ને વધુ શેર કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।